નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 માં આપણે કેમિકલ બોન્ડિંગ સ્ટાર્ટ કર્યું હતું. તો આમાં આપણે લાસ્ટ 2 થી 3 લેક્ચરમાં હાઇબ્રિડાઇઝેશન વિશે વાત કરતા આવી છીએ. તો આપણે આજે હાઇબ્રિડાઇઝેશનનો ચાર્ટ આખો એક જોઈ લઈએ. ચાલો, જે તમારી બુક્સમાં આપ્યો છે. મેઇન હેડિંગ શું છે એનું? ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન. ચાલો, મેઇન હેડિંગ શું છે? ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન. ચાલો, એના વિશે વાત કરી તો ડિફરન્ટ ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝેશન આર નોન. ઇટ મીન્સ ચાલો એમાં ડિફરન્ટ ટાઈપ્સ આવશે. ઇટ મીન્સ ચાલો પેલું જે છે એ એસપી, બીજું છે SP2, ત્યાર પછી ત્રીજું છે SP3, ચોથું છે SP3D અને લાસ્ટ વન છે SP3D2 અને અથવા D2SP3. ઓકે, સો બધા વિશે આપણે થોડુંક બેઝિકમાં જોઈએ. ઇટ મીન્સ ચાલો જોઈશ. હવે શું કહે છે? ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન આર નોન વિચ આર ગિવન ઇન બિલો ટેબલ. તો સેન્ટ્રલ એટમ, ચાલો હવે સેન્ટ્રલ એટમનો મતલબ શું થાય છે? મધ્યમાં પરમાણુ રહેલો હોય. દાખલા તરીકે આ રીતનું એક સ્ટ્રક્ચર છે, એ ની સાથે 3 બી જોડાયેલા છે. તો એ જે વચ્ચે રહેલો જે મધ્યસ્થ પરમાણુ છે એને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રલ એટમ. શું કહેશું? સેન્ટ્રલ એટમ. ઓકે, ચાલો ભાઈ સેન્ટ્રલ એટમને સરાઉન્ડિંગ, આ બધા સરાઉન્ડિંગ કહેવાય. ચાલો હવે એમાં જોઈએ સેન્ટ્રલ એટમ or ion in a given molecule or ion can undergo any case of this hybridization. Okay, so ચાલો બધામાં બેઝિક જોઈએ. પહેલાં આપણે જોઈએ SP હાઇબ્રિડાઇઝેશન. ફર્સ્ટ આપણે હેડિંગ મારી SP. ચાલો, SPમાં ટોટલ નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ કેટલી આવી છે? ચાલો, હાઇબ્રિડ ઓર્બિટલ અહીંયા કેટલી આપી છે? 2. ટોટલ નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ એનો મતલબ થાય એસની એક કક્ષા અને પીની એક કક્ષા. આ બે કક્ષા મિશ્ર થઈને SP હાઇબ્રિડાઇઝેશન અકર થયું છે. ઇટ મીન્સ આમાં એસની એક કક્ષા વપરાણી અને પીની પણ એક કક્ષા આ વપરાણી. ઓકે, સો ચાલો એમાં બોન્ડ એંગલ કેટલો છે? હવે SP હાઇબ્રિડાઇઝેશન અકર થાય ત્યારે શેપ હંમેશા લિનિયર આવે. લિનિયરનો મતલબ થાય રેખીય. રેખીય એટલે કેવું? વચ્ચે સેન્ટરમાં એ હોય ને બે બાજુ આ રીતે બી હોય. ઓકે, સો આ શેપને કહેવાય લિનિયર, અથવા તો ગુજરાતીમાં એને કહીશું રેખીય. ઓકે, સો ચાલો SP હાઇબ્રિડાઇઝેશન એટલે લિનિયર શેપમાં ઓલવેઝ બોન્ડ એંગલ કેટલાનો હશે? 180. એટલે કે બંધ કોણ કેટલાનો હોય? 180 ડિગ્રી. ઓકે, આ બધું તમારે 12થમાં આવી ગયું. ચાલો, બોન્ડ એંગલ કેટલું હશે? 180 અને શેપ આ રીતનો હશે. આ શેપને કહેશું આપણે લિનિયર, ગુજરાતીમાં એને કહેતા તમે રેખીય. ઓકે, સો ચાલો હવે SP હાઇબ્રિડાઇઝેશનમાં થોડું આપણે ડિટેલમાં જોઈએ. SP હાઇબ્રિડાઇઝેશન ક્યારે અકર થાય? ટોટલ તમારી પાસે ઇલેક્ટ્રોન પેર કેટલી મળવી જોઈએ? ટોટલ ઇલેક્ટ્રોન પેર કેટલી થવી જોઈએ? 2. ટોટલ ઇલેક્ટ્રોન પેર 2. એમાં એનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન પેરમાં આવા શું? બોન્ડ પેર ને લોન પેર 2 આવે. એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. એક શું આવશે? બોન્ડ પેર. બીજું શું હશે? લોન પેર. ઓકે, સો ચાલો આના વિશે વાત કરી. ટોટલ ઇલેક્ટ્રોન પેર કેટલી થવી છે? 2. ઓકે, સો હાઇબ્રિડાઇઝેશન ઓલવેઝ ક્યુ હોય? SP. હવે આમાં 2 ઇલેક્ટ્રોન પેરમાંથી એક બોન્ડ પેર હોઈ શકે, એક લોન પેર હોઈ શકે. 2 બોન્ડ પેર હોય 0 લોન પેર હોઈ શકે. તો ઓલવેઝ શેપ થશે લિનિયર. આકાર કેવો થાય? રેખીય થાય. કેવો થાય? રેખીય. અને આમાં પર્સન્ટેજ S કરેક્ટરની વાત કરી તો ટોટલ આમાં કેટલી ઓર્બિટલ વપરાણી છે? 2. એક એસની એક અને એક પીની. સો ટોટલ ઓર્બિટલ કેટલી છે? 2. ઓકે, સો ટકાવારી હંમેશા 100ને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે. 100%માંથી એસનો કેટલા ટકા? તો કે એસની એક ઓર્બિટ અને પીની પણ એક ઓર્બિટ. એનો મતલબ આમાં એસનું કન્ટ્રીબ્યુશન કેટલું છે? 50% છે અને પીનું પણ કેટલું છે? 50%. ઓકે, સો પર્સન્ટેજ એસ કરેક્ટર કઈ રીતે ફાઇન્ડ થાય? હજી એક વખત તમને અહીંયા ડિટેલમાં જણાવી દઉં. ચાલો ચાલો શું કહે છે? પર્સન્ટેજ હંમેશા 100%ને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે. ઓકે, સો તમે કહો કે ભાઈ મારે 12થમાં 80% આવ્યા, એનો મતલબ શું થાય? એ 100માંથી ટોટલ 100%માંથી તમારે જે તે સબ્જેક્ટમાં 80 માર્ક આવ્યા હોય તો તમે કહી શકો કે મારે આ સબ્જેક્ટમાં 80% માર્ક્સ છે. ઓકે, સો પર્સન્ટેજ ઓલવેઝ 100ને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે. સો ચાલો અહીંયા 2 ઓર્બિટલ છે. ટોટલ નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ કેટલી છે? 2.
એમાં એસની એક છે અને પીની પણ કેટલી છે એક. સો આ બંનેનું આપણે જોઈ એસની કેટલી ઓર્બિટ વપરાણી એક અને પીની પણ એક. ઓકે, એનો મતલબ થાય એસના 50% અને પીના પણ 50, ટોટલ કેટલી છે 2. તો 100 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 50. ઓકે, સો એસ અને પી એસનું પર્સન્ટેજ કરેક્ટર કેટલું થશે 50%. સેમ એસ પીનું પણ પર્સન્ટેજ કરેક્ટર કેટલું થાય 50%. ઓકે, સો ચાલો હવે આ બધા જે શેપ ડ્રો કર્યા છે ઇટ મીન્સ ચાલો આમાં શેપ ઓલવેઝ કયું હશે ભાઈ લિનિયર હોય. લિનિયર મીન્સ કે રેખીય આકાર હોય અને બંધ કોણ બોન્ડ એંગલ. ચલો બોન્ડ એંગલ કેટલાનો હશે? બોન્ડ એંગલ ઓલવેઝ કેટલાનો હશે 180 નો. ઓકે, સો ચાલો હજી થોડુંક ડિટેલમાં જોઈ. હવે આ બધા એના પહેલાં તો શેપ આ બધા એક્ઝામ્પલ આપ્યા છે C2H2. ત્યારે C2H2 એટલે આ રીતનો શેપ હોય એનો. આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અને આપણે આલ્કાઇનમાં ગણતા ટ્રિપલ બંધ આવ્યો તો આને શું કહેવાય આલ્કાઇન. રેડી, અને ઇથાઇન નામ આપતા. તમે શું નામ આપતા? એને ઇંગ્લિશમાં આ રીતે લખાય ETHYNE ઇથાઇન. ઓકે, ચાલો અથવા એનું સિમ્પલ નેમ હતું એસિટિલિન. શું કહેતા તમે આને? એસિટિલિન. ગુજરાતીમાં આ રીતે લખતા ઇથાઇન અને સામાન્ય નામ હતું એનું એસિટિલિન. ઓકે, સો આનો શેપ કેવો છે બેઝિક? આનો શેપ કેવો હશે? લિનિયર હશે. કેવો હશે? લિનિયર. ઇટ મીન્સ રેખીય હશે. ચાલો ત્યાર પછી આપણે સેકન્ડ વાત કરી BeCl2. હવે બેરેલિયમ ક્લોરાઇડ. ચાલો માં વચ્ચે સેન્ટરમાં બેરેલિયમ હશે, બે બાજુ શું હશે? અહીંયા ક્લોરીન હશે. ઓકે, ત્યાર પછી HgCl2 મર્ક્યુરસ ક્લોરાઇડ Hg. ઇટ મીન્સ Hg કેની સંજ્ઞા છે? મર્ક્યુરી એટલે પારો જે તમે થર્મોમીટરમાં કયો છો એની સંજ્ઞા કઈ હોય? Hg હોય. એનો શેપ આ રીતે હોય. રેડી, મર્ક્યુરિક ક્લોરાઇડ. ચાલો ત્યાર પછી Cn માઇનસ. Cn માઇનસ એટલે તમે એને સિમ્પલ સાઇનો કહેતા. રેડી, Cn માઇનસમાં કઈ રીતનું હશે? કાર્બન સાથે ટ્રિપલ બંધમાં કોણ જોડાયેલું હશે? નાઇટ્રોજન. ચાલો આ કાર્બન સાથે ટ્રિપલ બંધમાં નાઇટ્રોજન. ઓકે, સો કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4, બટ અહીં કેટલી છે? 3 જ થઈ. ઇટ મીન્સ કાર્બન ઉપર અહીં નેગેટિવ ચાર્જ આવે. તો ઓવરઓલ આને તમે આ રીતે લખી શકો Cn ઉપર -1 ચાર્જ. ઓકે, સો આ શેપ પણ કેવો થઈ ગયો? લિનિયર. ઓકે, આ શેપ પણ કેવો થઈ ગયો? લિનિયર. ત્યાર પછી સેકન્ડ જે N3 માઇનસ. હવે N3 માઇનસ નો શેપ પણ કેવો છે? લિનિયર છે. રેડી, ચાલો ત્યાર પછી આપણે જોઈ Sp2. તો પેલી Sp માં આપણે શું યાદ રાખ્યું? Sp હાઇબ્રિડાઇઝેશન હોય ઓલવેઝ. ટોટલ હાઇબ્રિડ ઓર્બિટલ 2 હોય. બોન્ડ એંગલ કેટલો હોય? 180. Sp હાઇબ્રિડાઇઝેશન, નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ 2, બોન્ડ એંગલ 180, શેપ એનો લિનિયર. આ બધા એના એક્ઝામ્પલ છે. રેડી, આ બધા એક્ઝામ્પલમાં Sp હાઇબ્રિડાઇઝેશન જોવા મળે. ઓકે, સો ચાલો આમાં કઈ રીતનું ગણ્યું હશે? ગણવું હોય તો બેરેલિયમ છે આ એક એક્ઝામ્પલ તમને કરાવી દઉં. ચાલો BeCl2. હવે આપણે એક લાસ્ટ ટાઈમ એક ફોર્મ્યુલા લખી હતી હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનોવેલેન્ટ એટમ ડિવાઈડ બાય 2 પ્લસ ઓર માઇનસ ચાર્જ હોય તો એડ કરવાનો, નહીતર નહીં કરવાનો. ઓકે, સો ચાલો બેરેલિયમ પહેલાં તો કેટલામાં નંબરે આવે? 4. ઇટ મીન્સ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4. તો એની ઇલેક્ટ્રોન રચના આવી હોય 1s2 2s2 આવું હોય. ઇટ મીન્સ આને આ રીતે લખી શકું હિલિયમ કમ્પ્લીટ 2s2. તો આમાં નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. સો હાઇબ્રિડાઇઝેશનની ફોર્મ્યુલા લખીએ આપણે. હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ શું થાય? પહેલાં તો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, પ્લસ મોનોવેલેન્ટ એટમ એટલે કે જેની સંયોજકતા 1 છે એવા પ્લસ ઓર માઇનસ ચાર્જ હોય તો એડ કરવાનો, નહીતર કંઈ નહીં, છેદમાં 2. ઓકે, સો આમાં નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે? અહીં જોઈએ આપણે ભાઈ કેટલા છે ટોટલ? આ 2 ઇલેક્ટ્રોન 2s2. ઇટ મીન્સ આમાં કેટલા ઇલેક્ટ્રોન? નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન 2 પ્લસ મોનોવેલેન્ટ એટમ એટલે કે જેની સંયોજકતા 1 હોય એવા એટમ. તો કે ક્લોરીનની સંયોજકતા તો એક જ છે ને એવા 2 ક્લોરીન આની સાથે જોઈન્ટ થયેલા છે આમાં, તો પ્લસ 2. ચાર્જ છે, ચાર્જ કોઈ બી નથી, પ્લસ અહીં નથી ને માઇનસ અહીં નથી, તો ચાર્જ એડ કરવાનો કે માઇનસ કરવાનો કોઈ સવાલ જ નથી, છેદમાં
2. ચાલો 2 ને 2 4, 4ના છેદમાં 2, એનો મતલબ ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર કેટલી મળી? 2 મળે તો sp હાઇબ્રિડાઇઝેશન. ઓકે, એ સિમ્પલ છે. આ રીતે તમે કોઈ બીનું sp હાઇબ્રિડાઇઝેશન કાઉન્ટ કરી શકો. હવે અમુક કેસમાં તમારે ફરજિયાત કમ્પલસરી શેપ ઉપરથી જોવું પડશે. દાખલા તરીકે આલ્કાઇન હોય, આલ્કાઇનનો શેપ લિનિયર જ હોય, રેડી, ટ્રિપલ બંધ આવે એટલે. તો એ સિમ્પલ શું તમે યાદ રાખશો ત્યાં, આમાં આલ્કાઇન ટ્રિપલ બંધ. ચાલો ડબલ બંધ હોય તો હાઇબ્રિડાઇઝેશન ઓલવેઝ sp2 હોય. તમે આવું બધું ઓર્ગેનિકમાં ભણતા. ચાલો પાછું એ રિવાઇઝ કરાવી દઉં. એ કાર્બન સાથે જો 4 હાઇડ્રોજન સિંગલ બંધમાં જોડાયેલા હોય તો આ કાર્બન ઓલવેઝ sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય. એનો મતલબ ભાઈ કાર્બન જ્યારે સિંગલ બંધમાં જોડાયેલો હોય, સિગ્મા બોન્ડ અથવા તો સિંગલ બંધ, હવે કાર્બન વચ્ચે ડબલ બંધ હોય ત્યારે આ બંનેનું સંકરણ તમે sp2 કહેતા. આ sp2 છે, આ પણ કેવું છે? sp2. જ્યારે કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવે ત્યારે તમને આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન શું કહેતા? sp. ઓકે, સો બેન્ઝીનની વાત કરી. ચાલો આ બેન્ઝીનનું મોલિક્યુલર સ્ટ્રક્ચર છે. ચાલો બેન્ઝીનમાં ચાલો બધાય કાર્બન છે એ ડબલ બંધમાં સાથે આ રીતનું છે. કાર્બન, ત્યાર પછી કાર્બન ટોટલ 6 કાર્બન છે અને બધાય sp2 હાઇબ્રિડાઇઝ છે. આનું sp2 થાય કેમ કે બધાય ડબલ બંધ સાથે જ કનેક્ટેડ છે. ઓકે, સો સિંગલ બંધ હોય તો sp3, ડબલ બંધ હોય તો sp2 અને ટ્રિપલ બંધ હોય તો sp. આ બધું તમે બેઝિક 12થમાં ભણી ગયા છો, તમને આવડે જ છે આ બધું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ભાઈ sp હાઇબ્રિડાઇઝેશનના એક્ઝામ્પલ વિશે જોઈ લીધું. ત્યાર પછી sp2 વિશે જોઈએ. ચાલો એટલે તો sp2માં એક એક્ઝામ્પલ તમને સમજાવું કે કઈ રીતે sp2 આવે. માની લો કે હું bf3 જ લઉં. પહેલું એક્ઝામ્પલ આપ્યું છે bf3 એ જ લઈ અને એમાં કાઉન્ટ જોઈએ કે કઈ રીતે sp3 આવ્યું છે. તો ચાલો બોરોન પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? બોરોન પાસે 1s2 2s2 2p1. એનો મતલબ બોરોનનો પરમાણુ ક્રમાંક તો 5 જ હોય. આ એની ઇલેક્ટ્રોન રચના આને આ રીતે લખાય, હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. તો ચાલો એસમાં 2 અને પીમાં 1, તો વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી નહીં પણ આઉટર મોસ્ટ. લાસ્ટમાં તો આમાં 2p આવશે ભાઈ, 2p નહીં, લાસ્ટમાં આઉટર મોસ્ટમાં કેટલી છે? ચાલો 12ની કક્ષામાં ટોટલ અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષા કહેવાય. 2sમાં 2 છે ને 2pમાં 1 છે, તો ટોટલ કેટલા થશે? 3 થશે. આવું જ હમણાં આપણે કાઉન્ટ કર્યું હતું, એક્ઝામ્પલ લીધું હતું બેરિલિયમમાં. આ બેરિલિયમમાં જોયું હતું. હવે એ જ વસ્તુ આપણે પાછી અહીંયા ક્યાં? લિથિયમમાં છે. ઓકે, બોરોનમાં છે. ઇટ મીન્સ ચાલો બોરોનમાં નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન 3 પ્લસ જેની સંયોજકતા 1 હોય એવા ફ્લોરિન કેટલા જોઈન્ટ થયા છે? 3/2. તો 6/2 એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર 3 મળી. એનો મતલબ 3 મળે એટલે એનો મતલબ ઓલવેઝ હાઇબ્રિડાઇઝેશન ક્યુ થશે? sp2. sp2 હાઇબ્રિડાઇઝેશન હોય, શેપ કેવું હોય? ટ્રાયગોનલ પ્લાનર હોય. ટ્રાયગોનલ પ્લાનર મતલબ વચ્ચે સેન્ટરમાં આ રીતે બોરોન હોય અને ત્રણેય આ રીતે ફ્લોરિન જોઈન્ટ થયેલા હોય. ટ્રાયગોનલનો મતલબ થાય ત્રિકોણ. આ રીતે ત્રિકોણ જેવો શેપ જોવા મળશે. ઓકે, અને આ પ્લાનર હોય. કેવું હોય? પ્લાનર. ઓકે, પ્લાનર મીન્સ કે 2Dમાં હોય. 3Dમાં કોઈ પણ શેપ હોય ને પ્લાનર ન કહી શકો. સમતલ્ય ત્રિકોણ તમે શબ્દ વાપરતા. ચાલો હવે sp2 હાઇબ્રિડાઇઝેશન છે એનો મતલબ s ની 1 ઓર્બિટલ અને p ની 2, ટોટલ નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ કેટલી થઈ ગઈ? 3. એ પર્સન્ટેજ s કરેક્ટર આમાં આપેલો નથી, પણ જો તમારે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થાય આમાં? ચાલો એ જોઈ લઈએ. ચાલો sp2 હાઇબ્રિડાઇઝેશન છે. આમાં s ની 1 કક્ષા વપરાણી અને p ની કેટલી કક્ષા વપરાણી? 2. સો ટોટલ આ બેનો સરવાળો કરશો કેટલી થશે? 3. સો ટોટલ નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ અહીંયા કેટલી આપેલી છે તમને? 3. ઓકે, સો ચાલો હવે આમાં પર્સન્ટેજ એસ કરેક્ટર વિશે વાત કરીએ તો પર્સન્ટેજ હંમેશા 100ને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે. 100/3 કરશો તો કેટલું થશે? 33.33. ઓકે, સો ચાલો એસ ની 1 એટલે 33.33 ગુણ્યા 1 કરશો તો એસના કેટલા ટકા? ભાઈ 33.33% એસ ઓર્બિટલ વપરાણી છે.
અને 2 ગુણ્યા 33.33 કરશો એટલે 66.66% તમારી પી ઓર્બિટલ જે વપરાણી છે યુઝ થયેલી છે ઇન હાઇબ્રિડાઇઝેશન ઓફ sp2. તો પર્સન્ટેજ એસ કરેક્ટર કેટલું થાય 33.33% અને પર્સન્ટેજ ઓફ પી કરેક્ટર કેટલું થશે 66.66%. ઓકે, સો આ રીતે બધા એક્ઝામ્પલ આમાં આપેલા છે. માં કોઈ પણ તમે કાઉન્ટ કરી શકો. એકાદું ચાર્જ વાળું કરાવી દઉં ચાલો તમને, જેથી કરીને તમને વધુ આઈડિયા આવે. હવે ચાર્જ વાળામાં આમાં 4 આપ્યા છે, એમાં ક્યુ છે ત્રીજું જે CO3 ઉપર -2. તો ચાલો આનું હાઇબ્રિડાઇઝેશન આપણે ફાઇન્ડ કરી. શું આપેલું છે CO3 ઉપર -2. ઓકે, સો પહેલાં તો પી બ્લોક એલિમેન્ટમાં કાર્બન આવે છે. કાર્બન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. લાસ્ટમાં એક મેં તમને આખું પી બ્લોક લખી દીધું હતું અને એના વેલેન્સ ઇલેક્ટ્રોન વિશે વાત કરી હતી. કાર્બન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય 4 હોય. કેટલા હોય 4. ઓકે, કાર્બન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 4 હોય પ્લસ મોનોવેલેન્ટ એટમ એટલે કે જેની સંયોજકતા 1 છે એવું કંઈ જોઈન્ટ થયેલું છે. પછી 3 ઓક્સિજન જોઈન્ટ થયેલા છે પણ ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય 2 હોય. એને મોનોવેલેન્ટમાં કોઈ દિવસ ગણાય નહીં. ઓકે, પ્લસ હવે અહીંયા ચાર્જ છે. જો -2 ચાર્જ છે, ચાર્જ કયો છે -2. તો ચાર્જ જો માઇનસ હોય તો આપણે શું કરી પ્લસ 4 વત્તા શું કરશું 2 એના છેદમાં 2 એટલે કે 6/2 એટલે કે 3 આવે એટલે ઓલવેઝ હાઇબ્રિડાઇઝેશન sp2 થાય. sp2માં એસની એક કક્ષા અને પીની 2 કક્ષા વપરાયેલી હોય. એસ કરેક્ટર કેટલું હોય 33.33% અને પર્સન્ટેજ ઓફ પી કરેક્ટર કેટલું હોય 66.66%. ઓકે, સો ચાલો આ બધા એક્ઝામ્પલ છે, તમે જોઈ લેજો. સિમ્પલ છે, આમાં કંઈ ના આવડે એવું છે જ નહીં, કેમ કે આ બધું તમે 12થમાં જોઈ ગયા છો. ઓકે, સો ચાલો આગળ જોઈએ. ત્યાર પછી sp3 હાઇબ્રિડાઇઝેશન વિશે વાત કરી. sp3 હાઇબ્રિડાઇઝેશન હશે ચાલો ટોટલ ઇલેક્ટ્રોન પેર અથવા તો નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ 4. આમાં બંધ કોણ તો તમે આ ગોખી જ નાખ્યો છે. મિથેનમાં કેટલો હશે 109.28. ઓકે, સો આ એનો બંધ કોણ છે, બોન્ડ એંગલ જેને કહીએ. રેડી, તો ચાલો આ મિથેનનું તો તમે યાદ રાખીને આવ્યા જ છો, એ તો ખબર જ છે ભાઈ. ઓર્ગેનિકમાં આવતું કાર્બન ચતુસંયોજકતા સમજાવો ભાઈ, સમજાવી દીધી તમે. 109.28 આટલો બોન્ડ એંગલ હોય. ઓકે, એનો શેપ કેવો હોય સમચતુષ્ફલકીય, અને ગુજરાતીમાં સમચતુષ્ફલકીય કહેવાય, ઇંગ્લિશમાં ટેટ્રાઇડલ કહેવાય. શું કહેવાય ટેટ્રાઇડલ. ચાલો ટેટ્રાઇડલ પણ ડ્રો કરી દો. આ રીતે ડ્રો કરવું એ, ત્યાર પછી અહીંયા બી, આ પણ બી. ચાલો આ રીતે 3 ટ્રાયગોનલ. ત્યાર પછી એક વચ્ચે અહીંયા નીચે બી રાખવાનું અને આ બધાને જોઈન્ટ કરી દેવાના. તો આ વચ્ચેનો જે એ એટમ છે એ કેવો છે એ ડાયમંડમાં કેમ વચ્ચેનો પાર્ટ ઉપસેલો હોય, એમાં પાર્ટ ઉપસેલો 3Dમાં હોય. આ શેપ કેવો હોય 3Dમાં હોય આ રીતે. ઓકે, સો ચાલો આ 3Dમાં આવે, આ 2D અને પ્લાનર નો કહી શકો તમે. આનો શેપ થશે ઇંગ્લિશમાં નહીં કહેશું ટેટ્રાઇડલ. શું કહેવાય ટેટ્રાઇડલ. ઓકે, સો ચાલો આ બધા એના એક્ઝામ્પલ છે. આમાંથી કોઈ પણ તમારે ગણવું હોય તો ગણી લેવાના. એ વેલેન્સ ઇલેક્ટ્રોન નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન લ્યો, એમાં મોનોવેલેન્ટ એટમ એડ કરો, +1 - ચાર્જ કરો અને એને 2 વડે ભાગાકાર કરો. જે વડે જે ફાઇનલ જવાબ આવશે ઇલેક્ટ્રોન પેર આપશે. એમાં તમારે શું ઇલેક્ટ્રોન પેર ઉપરથી બોન્ડ પેર ને લોન પેર વિશે જોઈ લેવાનું અને શેપ. હવે sp3 હાઇબ્રિડાઇઝેશન એટલે શેપની 3 પોસિબિલિટી એ આપણે કેમિકલ બોન્ડિંગના પહેલા લેક્ચરમાં જ મેં તમને સમજાવ્યું હતું. એમાં 3 આપણે એક્ઝામ્પલ લીધા હતા. એ એક્ઝામ્પલ અહીંયા લખી દઉં ચાલો. એક હતું મિથેન CH4, બીજું હતું H2O પાણી અને ત્રીજું હતું NH3 ઇટ મીન્સ એમોનિયા. આ 3માં sp3 હાઇબ્રિડાઇઝેશન જ જોવા મળે, પણ આ બધાના શેપ અલગ અલગ હોય. CH4 હશે તો ટેટ્રાઇડલ હશે, H2O હશે તો બેન્ટ અથવા વળેલો શેપ કહેતા તમે, અને NH3 હોય તો એનો ટ્રાયગોનલ પિરામિડલ ત્રિકોણીય પિરામિડ જેવો શેપ મળશે. રેડી, આ બધું તમે પહેલા લેક્ચરમાં હજી જોઈ લેજો, ન જોયું હોય તો. આ બધા મોલેક્યુલ મેં સમજાવ્યા છે કઈ રીતે હાઇબ્રિડાઇઝેશન બધાનું ફાઇન્ડ થાય. રેડી, ત્યાર પછી નેક્સ્ટ જે છે sp3d. આમાં એક એક્ઝામ્પલ તમને લઈ દઉં PCl5 આપણે જોઈ લઈએ. ચાલો ભાઈ PCl5માં સંકરણ કઈ રીતે નક્કી થાય, તો પહેલાં તો ફોસ્ફરસ જોવાનું. ફોસ્ફરસ મેં તમને પી બ્લોક લખાવ્યું હતું. એમાં ફોસ્ફરસ નાઇટ્રોજનને નીચે આવે. નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સબ ભિખારી આવું આપણે યાદ રાખ્યું. આ બધા પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. ઓકે, સો ચાલો
ફોસ્ફરસ પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 5 પ્લસ જેની સંયોજકતા 1 હોય એવા હાઇડ્રોજન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન આવા કોઈ જોઈન્ટ છે કે હા 5 ક્લોરિન છે, સંયોજકતા 1 હોય એવા ક્લોરિન કેટલા છે 5, તો વત્તા 5 ચાર્જ છે ના ચાર્જ નથી તો છેદમાં 2 એટલે કે 10/2 એટલે કે 5 મળ્યું એટલે sp3d. ચાલો આનો શેપ કઈ રીતનો હોય, ફોસ્ફરસ વચ્ચે સેન્ટરમાં હોય, શેપ ડ્રો કરી દો. ચાલો ફોસ્ફરસ ક્યાં હશે વચ્ચે, આ સેન્ટરમાં હશે. ચાલો sp3d હાઇબ્રિડાઇઝેશન એનો શેપ આ રીતે, ફોસ્ફરસ સેન્ટરમાં, આ રીતે અહીંયા ક્લોરિન, આ રીતે બીજું ક્લોરિન, આ રીતે અહીંયા ત્રીજું, એક ઉપર અને એક નીચે, આ બધાને આ જોડી દો, વચ્ચે ત્રિકોણ બન્યું, ઉપર આ પિરામિડ બને, આ બધાને જોઈન્ટ કરો ને તો શું બને, આ રીતે એક પિરામિડ જે ઉપર બનશે ને નીચે બનશે, તો આને કહેવાય ટ્રાયગોનલ બાયપિરામિડલ કહેવાય. શું કહેવાય, ટ્રાયગોનલ બાયપિરામિડલ. ઓકે, સિમ્પલી એને ટીબીપી લખીએ આપણે, સિમ્પલ એને શું લખેલું હોય ટીબીપી. ટીબીપીનો મતલબ થાય ટ્રાયગોનલ બાયપિરામિડલ. આ વચ્ચે એક ત્રિકોણ બને એટલે ત્રિકોણનું ઇંગ્લિશ થાય ટ્રાયગોનલ. ઉપર આ રીતે એક જોઈન્ટ કરો ને બધાને પિરામિડ જેવું બને, બન્યું છે ઉપર એક્ઝેક્ટ આ રીતે ત્રિકોણ હોય, એક્ઝેક્ટ શું હશે ત્રિકોણ હશે, ત્રિકોણની ઉપર સ્લાઇટલી પિરામિડ જેવું બનતું હશે આ રીતે, આ ત્રિકોણ ઉપર એક એટમ રાખેલો હશે, આ એટમ બધા સાથે જોઈન્ટ કરો 3D માં હોય આ, તો ઉપર એક પિરામિડ જેવું બનશે. રેડી, અને નીચે એવું બને તો 2 પિરામિડ બને છે તો બાય પિરામિડલ, બાયનો મતલબ થાય 2. ઓકે, તો ચાલો હવે જોઈએ, આગળ જોઈએ. આ બધા એક્ઝામ્પલ છે PCl5, PF5, SOF4, આ બધામાં તમે ઇલેક્ટ્રોન પેરની મદદથી હાઇબ્રિડાઇઝેશન ગણી શકશો. ત્યાર પછી sp3d આવી ગયું, એમાં કેટલી 5 હાઇબ્રિડ ઓર્બિટલ હશે, s ની 1 છે, ચાલો s ની 1, p ની 3 અને d ની 1, આ બધાનો સરવાળો કરો, s ની 1 + 3 + 1 એટલે કે ટોટલ કેટલી થાય 5 થાય. આમાં બોન્ડ એંગલ આ ત્રિકોણ જે છે આ ત્રણેય વચ્ચેનો બંધ કોણ કેટલો હોય 120 હોય, જ્યારે આ બે છે એ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, અહીંયા ડ્રો કરીને ડ્રો. ચાલો આ ત્રણેય એ બી છે, આ ત્રણેય બી છે એના અહીંયા ત્રિકોણ જેવો શેપ બનાવ્યો છે ટ્રાયગોનલ, આ બધા વચ્ચે બોન્ડ એંગલ કેટલો હશે 120, જ્યારે આ ઉપરનો એક એક્ઝિયલ અને એક્ઝિયલ પોઝિશન ઉપર જે બે બી છે અહીંયા બંધ ક્રમાંક કેટલો બનશે ઓલવેઝ 90 અંશનો બને, કેટલાનો અહીંયા ખૂણો કેટલાનો બનશે 90 અંશનો. ઓકે, આ બંધ જે છે એ 90 નો હોય અને આ ત્રણેય જે છે એ બી વચ્ચે અહીંયા 120 હશે, કેટલું હશે આ બોન્ડ એંગલ 120 નો હોય, આ કેટલાનો હશે 90, બે 90 ના હોય 3 120 ના હોય એટલે એમાં બે બોન્ડ એંગલ લખ્યા છે 120 અને 90. ત્યાર પછી sp3d2 એનો મતલબ થાય અષ્ટફલકીય, જ્યારે તમે જીઓમેટ્રી આવતી ત્યારે હાઇબ્રિડાઇઝેશન sp3d2 અથવા d2sp3 તમે યુઝ કર્યું છે. ચાલો SF6નું એક્ઝામ્પલ જોયું હતું, ત્યાર પછી આના તો બહુ બધા તમે સ્ટેપ ડ્રો કરેલા છે, sp3d2 અથવા તો d2sp3, ટોટલ s ની 1, p ની 3 અને d ની 2, આ બધાનો સરવાળો કરો, 1 ને 3 4 ને 2 6, તો ટોટલ નંબર ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ કેટલી થઈ ગઈ 6. ચાલો આમાં બધાય વચ્ચે શેપ, ચાલો આ ચોરસ બન્યું ચોરસ જેવું, આમાં બધાય વચ્ચે બોન્ડ એંગલ કેટલાનો હશે 90 નો, બધાય વચ્ચે બોન્ડ એંગલ 90 નો. ત્યાર પછી આ એનો શેપ છે એક્ઝેક્ટ શેપ, એનો આ રીતે આપણે સાઈડમાં ડ્રો કરી દઈએ. ચાલો ને એક એક્ઝામ્પલ લઈ લઉં, SF6 લઈ લઉં. ચાલો SF6 હું તમને સમજાવી દઉં કઈ રીતે આવ્યું. રેડી, તો એના માટે સિમ્પલ આપણે પહેલાં આઈરેસ કરીને SF6 વિશે જોઈ લઈએ. એક એક્ઝામ્પલ આપ્યું હતું તમને SF6. ચાલો SF6, સલ્ફર પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 6 પ્લસ મોનોવેલેન્ટ એટમ એટલે કે જેની સંયોજકતા 1 હોય એવા 6 ફ્લોરિન /2 એટલે કે 12/2 એટલે કે 6 આવી ટોટલ શું આવી ગઈ ઇલેક્ટ્રોન પેર. તો હાઇબ્રિડાઇઝેશન ઓલવેઝ sp3d2 હોય. ઓકે, સો ચાલો d2sp3 હાઇબ્રિડાઇઝેશન વિશે તો ખબર પડી ગઈ. હવે એના શેપ વિશે વાત કરી. ભાઈ શેપ આ રીતનો હોય, વચ્ચે સેન્ટરમાં સલ્ફર, આ 4 ફ્લોરિન આ રીતે ચોરસમાં જોઈન્ટ થયેલા હોય. ઓકે, અને એક ફ્લોરિન આ રીતે ઉપર ને એક ફ્લોરિન નીચે, આ બધાને તમે જોઈન્ટ કરી દો. તો ચાલો આ રીતની જીઓમેટ્રી જોવા મળી, આને કહેવાય ઓક્ટાહેડ્રલ.
શું કહેવાય અષ્ટફલકી. ઓકે, સો 6 હશે ટોટલ. આ બધા વચ્ચે બોન્ડ એંગલ 90 હશે અને આ ઓક્ટાઇડલ છે. આ બધા એના એક્ઝામ્પલ આ તમે ગણી શકો. ઇટ મીન્સ સ્પેશિયલ 6નું ગણવું હોય, ત્યાર પછી SIF6 ઉપર ઓવરઓલ -2નું ગણવું હોય. આ બધામાં શું આવશે? આ રીતે તમે એક સૂત્રની મદદથી સિમ્પલ ગણી નાખજો. બધામાં શું આવશે? sp3d2 અથવા તો d2sp3. હવે આ બેમાંથી ક્યુ છે ને એ ફાઇન્ડ કરવા માટે તમારે સેમેસ્ટર 3માં આવશે. ડી બ્લોક એલિમેન્ટ જોશું એમાં તમને ખબર પડશે ભાઈ ઇનર સેલ છે કે આઉટર સેલ. એના ઉપરથી તમને બેઝિક આઈડિયા આવશે કે ભાઈ sp3d2 આવે કે d2sp3. ઓકે, એ લિગેન્ડ ઉપર આધારિત હોય. કેના ઉપર? લિગેન્ડ સ્ટ્રોંગ છે કે વીક. આ બે કઈ રીતે ખબર પડે? sp3d2 છે કે d2sp3 આ લિગેન્ડ ઉપર ખબર પડે. ભાઈ લિગેન્ડ જે સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી થાય, જ્યારે વીક લિગેન્ડ હોય તો ડી ઓર્બિટલની પુનઃ ગોઠવણી થાય નહીં. ઓકે, સો અહીંયા સુધી રાખીએ.